હેલો, હું છું ડૉક્ટર કૃણાલ પટેલ. હવે જાન્યુઆરી મહિનો જે છે એ ગ્લોકોમા અવેરનેસ મંથ તરીકે ઓળખાય છે. ગ્લોકોમા એટલે કે ઝામર જાગૃતિ મહિના તરીકે ઓળખાય છે. હવે ઝામરની જાગૃતિ કરવી કેમ જરૂરી છે એના માટે પહેલાં ઝામરને સમજવું જરૂરી છે કે ઝામર એટલે શું, કેવી રીતે થાય છે, કોને થાય છે, એના શું લક્ષણો છે, એનાથી શું તકલીફ થઈ શકે છે અને એની તકેદારી કેવી રીતે કરવી, એ બધી વસ્તુ આપણે જાણીશું તો ખ્યાલ આવશે ઝામર માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને શું. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે ઝામર એટલે શું. ઝામર બેઝિકલી એટલે આપણા આંખની અંદર એક દબાણ હોય છે જેને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કહેવામાં આવે છે, જેનું મેજરમેન્ટ 10 થી 21ની વચ્ચે રહેતું હોય છે સામાન્ય રીતે. હવે જ્યારે આપનું આંખનું દબાણ 21 ઉપર જાય ત્યારે તે આંખની નસ ઉપર એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ કરે છે. જ્યારે આંખની નસ ઉપર એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ થાય, સ્લોલી ગ્રેજ્યુઅલી એ આંખની નસના જે ટિશ્યુઝ છે એને પર વધારે પ્રેશર કરતું એને મારે છે અને ધીરે ધીરે આંખની નસ સુકાય છે. આને કહેવાય છે ઝામર. હવે ઝામરના લીધે જે નજર જાય છે એને ઇરરિવર્સિબલ લોસ ઓફ વિઝન કહેવાય છે, કે જે ઝામરના કારણે નજર ગઈ તે કશું બી કરીને પાછી આવતી નથી. એટલા માટે ઝામરને સમજવું ખૂબ જરૂરી છે. હવે ઝામર કોને કોને થઈ શકે, એના લક્ષણ શું છે? હવે સૌથી મોટો પોઈન્ટ એ છે કે ઇનિશિયલ ફેઝની અંદર ઝામરના કોઈ જ લક્ષણ આવતા નથી. એટલા માટે એને એક સાયલેન્ટ કિલર ઓફ આઈ કહેવાય છે, બીકોઝ એનું કોઈ જ ઇનિશિયલ લક્ષણ આવતા નથી. જ્યારે તમારું સામાન્ય પ્રેશર 21થી ઉઠીને 24, 25, 26 રહેતું હોય ત્યારે જનરલી કોઈ લક્ષણ બતાવતું નથી. હવે એ કેમ ખબર પડે કે તમારું પ્રેશર વધી ગયું છે? તો એના માટે તમારા નજીકના ઓફથેલ્મોલોજીસ્ટ જઈને મળો, રેગ્યુલર આઈ ચેકઅપ કરાવો, આંખનું પ્રેશર ચેક કરાવો તો આપણને ખ્યાલ આવશે કે આપણું પ્રેશર વધેલું છે કે નહીં. કોને કોને એ વસ્તુ કરાવવી જોઈએ, કોના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? હવે સૌ પ્રથમ કહેવા જઈએ તો એજ ફેક્ટર. એજ ફેક્ટર એટલે કે 40 વર્ષની ઉંમરથી વધારે વયના કોઈ બી વ્યક્તિને આંખનું પ્રેશર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. એમાં બી પુરુષો કરતાં વધારે સ્ત્રીમાં આનું ઝામરનું માત્રા જે છે એ વધારે જોવા મળે છે. એટલે 40 વર્ષની વયની ઉપર તમારી જો ઉંમર હોય, તમને ઝામર છે કે નહીં કઈ રીતે ખબર પડશે? ચેક કરાવો, તમને ખ્યાલ આવશે આંખનું પ્રેશર કેટલું છે, એની નસો ચેક થશે એટલે ખ્યાલ આવશે કે તમને ઝામર છે કે નથી. સેકન્ડ ઇઝ કે તમારા આંખનું સ્ટ્રક્ચર એવું છે કે જેને કહેવાય છે હાઇપરમેટ્રોપિયા, એને કહેવાય દૂર માટે પ્લસના નંબર, કે જેમાં તમારું આંખનું સ્ટ્રક્ચર થોડું ક્રાઉડેડ અને થોડું સાંકડું હોય છે, જેના કારણે 40ના ઉંમર પછી તમારું આંખનું જે સાંકડું સ્ટ્રક્ચર છે તેના કારણે આંખની અંદર બનતું જે પાણી છે બહાર પ્રોપર અમાઉન્ટમાં નથી આવતું. એટલે એ પાછળ રહીને આંખના નસ ઉપર દબાણ કરે છે, જેને સામાન્ય ભાષામાં એંગલ ક્લોઝર ગ્લોકોમા તરીકે કહેવામાં આવે છે. બીજા છે ઓપન એંગલ ગ્લોકોમા, જે માઇનસના વધારે નંબર હોય એ લોકોમાં જોવા મળે છે. અને ઘણા બધા કેસીસમાં એને કહેવાય છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે જેનું કોઈ કારણ હોતું નથી, જસ્ટ એ આવ્યું છે અને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ત્રીજું વસ્તુ છે હેરિડિટરી. હેરિડિટરી એટલે તમારા મધર ફાધરને કોઈને ઝામર હોય તો તમને મોર દેન 50% ઓફ ચાન્સીસ છે કે એમના સન ડોટરને આવી શકે છે. એટલે જો તમારા ઘરની અંદર કોઈ મધર કે ફાધર કે નાના નાની કે દાદા દાદીને કોઈને પણ ઝામર હોય તો આજે જ તમારા ડૉક્ટર પાસે જઈને તમે ચેક કરાવી લો કે તમારું પ્રેશર કેટલું છે.